સો ફિલ્મ બેઝિકલી તમારા જો ઓડિયન્સને અગર જો અટેન્ડ કરવું હોય રાઈટ, ફિલ્મ અત્યારે બહુ જ બધી રિલીઝ થઈ રહી છે. તમે જો કે તમે જુઓ ને દરરોજ લાઈક એવરી ફ્રાઈડે નવી ને નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે રાઈટ. પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક વાત એવી છે કે નવી છે બરાબર, ધીરે ધીરે બધું શીખી રહી છે. તમે હમણાં જ જો લાલો પિક્ચર રિલીઝ થઈ, કોઈને જ એક્સપેક્ટેશન નથી કે આટલી બધી જશે રાઈટ. તો અને અત્યારે એ જો ક્યાં હિન્દી સિનેમામાં જતી રહી, બોલિવૂડમાં જતી રહી છે. એટલે અત્યારે બધા પ્રોડ્યુસર માટે એવું છે કે બધી નવી નવી સ્ટોરી લઈને આવે, અમે ઓડિયન્સ સુધી પહોંચાડીએ. તો અમારી ફિલ્મ પણ એવી જ એક અનોખી અને એક સોશિયલ મેસેજ વાળી સ્ટોરી લઈને આવે છે કે આપણે કે ને નાત જાતના વાળા કરીને બેસી ગયા છે કે આ જાતિવાળાને આપણે અહીંયા ઘર નહીં આપ્યા અને અહીંયા નહીં. જ્યારે જે સૈનિક બોર્ડર પર હોય છે ત્યારે રક્ષા કરતી વખતે એવું નથી જોતો કે આ મારા જાતનો છે કે નહીં, આ મારા જાતનો છે કે નહીં રાઈટ. તો એના જ માઇન્ડસેટથી આ મૂવીના પણ એવો જ મેસેજ આપ્યો છે કે તમે નાત જાતના વાળા દૂર કરો અને બધાને એક સમજીને, આપણા હિન્દુસ્તાનને એક જ સમજીને એક સાથે ચાલો રાઈટ. તો મૂવીનો મેઇન મોટિવ આ જ છે. અને બીજું એવું છે કે એક લાગણીશીલ વાર્તા છે કે માતા અને એના પુત્રના વિશે વાર્તા, અને બીજી તો સસ્પેન્સ, થ્રિલર અને રોમાન્સ તો છે જ મૂવીમાં, પ્લસ કોમેડી પણ છે. તો ઓડિયન્સ તમે તો રેડી થઈ જ જાઓ એકદમ મસ્ત તમને ધમાકેદાર મૂવી જોવા માટે. તો 30 જાન્યુઆરીના જજો ખરા. મારું નામ ગુરુભાઈ છે. આમ તો તમે મને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોયો જ હશે. પાર્વણ ગુરુ તરીકે લોકો મને ઓળખે છે. અને આ મારી ત્રીજી ફિલ્મ છે જેમાં હું કામ કરી રહ્યો છું. ફિલ્મનું નામ છે મલુમાડી. ફિલ્મ ઘણા બધા મેસેજ આપે છે, પણ ભેગા ભેગા તમને એમ કહેવાય કે એન્ટરટેન પણ કરશે. સસ્પેન્સ થ્રિલર પણ ફિલ્મ છે. એટલે એમ કહેવાય કે એક ઓવરઓલ એક સરસ મજાનું પેકેજ છે. અને આ ફિલ્મ એવી પણ છે કે જે નાના છોકરાથી લઈ અને વૃદ્ધ કોઈ પણ જોઈ શકે છે અને ફૂલ ફેમિલી હારે જોઈ શકે છે એવી ફિલ્મ છે. મારું નામ પ્રિયમ છે અને આ મલ્લુમાડી મૂવી છે અને આ મૂવી એક સત્ય ઘટના ઉપર આધારિત છે. અને આ મૂવીમાં ઘણું બધું શીખવા મળે છે કે આપને શીખવા મળે છે કે શિક્ષણ પ્રત્યેનું ધ્યાન અને એવું બધું ઘણું બધું શીખવા મળે છે આ મૂવીમાં. તો તમે ચોક્કસ આ મૂવી જોવા જોઈએ. મારું નામ છે વિજય ઝાલા અને આ મલુમાડી જે મૂવી આવે છે એ મારું ફર્સ્ટ મૂવી છે. આ મેં પહેલું એવું મૂવી છે જેમાં ફીચર ફિલ્મમાં મેં કામ કર્યું છે. અને ઓવરઓલ મૂવીની વાત કરું, મેં સ્ક્રિપ્ટ આખી વાંચેલી છે, મૂવી પણ જોઈ લીધું છે મેં. એટલે હું તમને કહું છું કે આખા મૂવીમાં તમને કોમેડીથી લઈને, સસ્પેન્સથી લઈને અને સોશિયલ મેસેજથી લઈને દરેક વસ્તુ જોવા મળવાની છે. ફૂલ પેકેજ છે. તો મારી એક તમને સિમ્પલ એક વાત છે કે તમે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે મૂવી જોવા 30 જાન્યુઆરી પહોંચી જજો. મારું નામ છે પાર્થ નાવાડિયા. આ ફિલ્મમાં મેં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકેની, કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની અને આર્ટિસ્ટ તરીકેની ભૂમિકા ભજવી છે. 23 દિવસ ટોટલ આનું શૂટ ચાલ્યું છે. ભાવનગરના નાના નાના ગામડાઓમાં મેં શૂટ કર્યું છે. કુકડ, તણસા, રાજપરા અલગ અલગ ગામડાઓમાં મેં શૂટ કર્યું છે. અને હું દાવા સાથે કહું છું કે લોકોને આ ફિલ્મ પસંદ આવશે, કેમ કે એન્ટરટેનમેન્ટ તો છે જ, સાથે સાથે સોશિયલ મેસેજ પણ અમે આપેલા છે આમાં.